વેલકમ ટુ લાઈવ સ્ટડી. આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે પાર્ટ 9 આવ્યા છે. આપણા 1 થી 8 પાર્ટ અપલોડ થઈ ગયા છે જનરલ ઇતિહાસના પ્રશ્નોના. જે મિત્રોએ ના જોયા હોય એ જોઈ લેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ અને યુટ્યુબ આપણા અહીંયા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે, તેને ફોલો કરી લેજો. ચાલો દોસ્ત, શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. જૈન ધર્મના 23મા તીર્થંકર પાર્શ્વનાથ કયા વંશના રાજાના પુત્ર હતા? ઓપ્શન એ ઈક્ષ્વાકુ, ઓપ્શન બી કૌશલ, ઓપ્શન સી યાદવ, ઓપ્શન ડી સોનનંદ. આ 4 વંશ આપેલા છે, તેમાંથી કયા વંશના રાજાના પુત્ર હતા? ચાલો તો પ્રશ્ન નંબર 1નો જવાબ આવે છે ઓપ્શન એ ઈક્ષ્વાકુ. જૈન ધર્મના 23મા તીર્થંકર પાર્શ્વનાથ એ ઈક્ષ્વાકુ વંશના રાજાના પુત્ર હતા. પ્રશ્ન નંબર 2. ઉત્તર વૈદિક કાળમાં રાજાના સારથીને કયા નામથી ઓળખવામાં આવતા હતા? ઓપ્શન એ પલાગલ, ઓપ્શન બી ક્ષતા, ઓપ્શન સી અક્ષવાપ અને ઓપ્શન ડી સૂત. ઉત્તર વૈદિક કાળમાં રાજાના સારથીને કયા નામથી ઓળખવામાં આવતા હતા? પ્રશ્ન નંબર 2નો જવાબ આવે છે ઓપ્શન ડી સૂત, કે જે રાજાના સારથી હોય એને ઉત્તર વૈદિક કાળમાં સૂત તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રશ્ન નંબર 3. નિમ્નલિખિતમાંથી કયો યજ્ઞ રાજ્ય વિસ્તાર તેમજ જનતાની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવતો હતો? ઓપ્શન એ રાજસૂય યજ્ઞ, ઓપ્શન બી પુરુષ મેઘ યજ્ઞ, ઓપ્શન સી અશ્વમેઘ યજ્ઞ અને ઓપ્શન ડી વાજપેય યજ્ઞ. ચાલો, પ્રશ્ન નંબર 3નો જવાબ આવે છે ઓપ્શન સી અશ્વમેઘ યજ્ઞ. અશ્વમેઘ યજ્ઞ એ રાજ્ય વિસ્તાર તેમજ જનતાની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવતો હતો. પ્રશ્ન નંબર 4. ઋગ્વેદ કાળમાં કયા ધાતુનો પરિચય થયો ન હતો? ઓપ્શન એ લોખંડ, ઓપ્શન બી કાંસુ, ઓપ્શન સી તાંબુ અને ઓપ્શન ડી સોનું. આ 4 ધાતુમાંથી કઈ ધાતુનો ઋગ્વેદ કાળમાં પરિચય થયો નહોતો? એટલે કે લોકો ઋગ્વેદ કાળમાં આ 4 ધાતુમાંથી કઈ ધાતુથી પરિચિત ન હતા. પ્રશ્ન નંબર 4નો જવાબ આવે છે ઓપ્શન એ લોખંડ. ઋગ્વેદ કાળમાં લોખંડ ધાતુથી પરિચય થયો નહોતો. એટલે કે ઋગ્વેદ કાળમાં લોખંડ ધાતુનો પરિચય થયો ન હતો. પ્રશ્ન નંબર 5. ઋગ્વેદમાં વ્યાપારીઓને કયા નામથી ઓળખવામાં આવતા હતા? ઓપ્શન એ બ્રુક, ઓપ્શન બી તક્ષણ, ઓપ્શન સી પાણી અને ઓપ્શન ડી અવલ.
ચલો પ્રશ્ન નંબર 5નો જવાબ આવે છે ઓપ્શન સી પાણી. ઋગ્વેદમાં વ્યાપારીઓને પાણીના નામથી ઓળખવામાં આવતા હતા. પ્રશ્ન નંબર 6 ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે? ઓપ્શન એ ષષ્ઠમ મંડળ, ઓપ્શન બી ત્રીજા મંડળમાં, ઓપ્શન સી પંચમ મંડળમાં અને ઓપ્શન ડી ચતુર્થ મંડળમાં. એટલે કે ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે? એ છઠ્ઠા મંડળમાં, ત્રીજા મંડળમાં, પાંચમા મંડળમાં કે ચોથા મંડળમાં? પ્રશ્ન નંબર 6નો જવાબ આવે છે ઓપ્શન બી ત્રીજા મંડળમાં. ઋગ્વેદના ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 7 ઋગ્વેદમાં સૌથી મહત્વપૂર્ણ દેવતા કોને માનવામાં આવ્યા હતા? ઓપ્શન એ ઇન્દ્ર, ઓપ્શન બી અગ્નિ, ઓપ્શન સી સૂર્ય અને ઓપ્શન ડી સોમ. આ 4 દેવતામાંથી ઋગ્વેદમાં સૌથી મહત્વપૂર્ણ દેવતા કોને માનવામાં આવ્યા હતા? પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન એ ઇન્દ્ર. ઇન્દ્રદેવને સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઋગ્વેદ સમયમાં. પ્રશ્ન નંબર 8 સાંખ્ય દર્શનનું પ્રવર્તક નીચે આપેલ વિકલ્પમાંથી કોણ છે? ઓપ્શન એ કપિલ મુનિ, ઓપ્શન બી કણાદ મુનિ, ઓપ્શન સી ચારવાક ઋષિ અને ઓપ્શન ડી ગૌતમ. પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન એ કપિલ મુનિ, કે જે સાંખ્ય દર્શનનું પ્રવર્તક આપેલ છે. પ્રશ્ન નંબર 9 કયા વેદમાં વિવિધ પ્રકારના યજ્ઞની વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ યજુર્વેદ, ઓપ્શન બી ઋગ્વેદ, ઓપ્શન સી અથર્વવેદ અને ઓપ્શન ડી સામવેદ. આ 4 વેદમાંથી કયા વેદમાં વિવિધ પ્રકારના યજ્ઞ વિધિઓનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે? ચલો પ્રશ્ન નંબર 9નો જવાબ આવે છે ઓપ્શન એ યજુર્વેદ. યજુર્વેદમાં વિવિધ પ્રકારના યજ્ઞની વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 10 વૈદિક કાળ દરમિયાન રાજાને કયા નામે ઓળખવામાં આવતા હતા? ઓપ્શન એ અનુ, ઓપ્શન બી મહા, ઓપ્શન સી યદુ અને ઓપ્શન ડી ગોપ.
ચલો પ્રશ્ન નંબર 10નો જવાબ આવે છે ઓપ્શન ડી ગોપ. એટલે કે વૈદિક કાળ દરમિયાન રાજાને ગોપના નામે ઓળખવામાં આવતા હતા. પ્રશ્ન નંબર 11 મહાવીર સ્વામી દ્વારા ગૃહ ત્યાગ કોની આજ્ઞા લઈ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ ત્રિશલા દેવી. અહીંયા ઓપ્શનમાં ત્રિશલા આપ્યું છે. ઓપ્શન બી નંદીવર્ધન, ઓપ્શન સી સિદ્ધાર્થ અને ઓપ્શન ડી પ્રિયદર્શના. ચલો પ્રશ્ન નંબર 11નો જવાબ આવે છે ઓપ્શન બી નંદીવર્ધન. મહાવીર સ્વામી દ્વારા ગૃહત્યાગ નંદીવર્ધનની આજ્ઞા લઈને કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 12 જૈન ધર્મના મહાવ્રતમાં પાંચમું વ્રત મહાવીર સ્વામી દ્વારા કયું જોડવામાં આવ્યું હતું? ઓપ્શન એ અપરિગ્રહ, ઓપ્શન બી બ્રહ્મચર્ય, ઓપ્શન સી અસ્તેય અને ઓપ્શન ડી સત્ય. આ 4 વ્રતમાંથી પાંચમું મહાવીર સ્વામી દ્વારા કયું ઉમેરવામાં આવ્યું હતું? પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન બી બ્રહ્મચર્ય. કે જે જૈન ધર્મના મહાવ્રતોમાં પાંચમું મહાવ્રત મહાવીર સ્વામી દ્વારા બ્રહ્મચર્યનું જોડવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 13 મહાવીર સ્વામીનું નિર્વાણ નીચે આપેલ વિકલ્પમાંથી કયા સ્થળે થયું? ઓપ્શન એ જંકુભીક, ઓપ્શન બી વૈશાલી, ઓપ્શન સી પાટલીપુત્ર અને ઓપ્શન ડી પાવાપુરી. ચલો પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન ડી પાવાપુરી ખાતે. મહાવીર સ્વામીનું નિર્વાણ પાવાપુરી ખાતે થયું હતું, પાવાપુરી સ્થળે. પ્રશ્ન નંબર 14 જૈન ધર્મના 5 મહાવ્રતમાં અસ્તેયનો અર્થ શું થાય છે? ઓપ્શન એ ઇન્દ્રિયોને વશમાં કરવી, ઓપ્શન બી ચોરી ન કરવી, ઓપ્શન સી હિંસા ન કરવી, ઓપ્શન ડી સંગ્રહ ન કરવો. ચલો પ્રશ્ન નંબર 14નો જવાબ આવે છે ઓપ્શન બી ચોરી ન કરવી. જૈન ધર્મમાં 5 મહાવ્રતોમાં અસ્તેયનો અર્થ ચોરી ન કરવી થાય છે. પ્રશ્ન નંબર 15 જૈન ધર્મ અનુસાર સંલેખનનો અર્થ શું થાય છે? ઓપ્શન એ સર્વોચ્ચ જ્ઞાન મેળવવું, ઓપ્શન બી સત્ય લખાણ કરવું, ઓપ્શન સી ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો અને ઓપ્શન ડી હંમેશા સત્ય બોલવું.
પ્રશ્ન નંબર 15નો જવાબ આવે છે ઓપ્શન સી, ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો. સંલેખનનો અર્થ ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો થાય છે. પ્રશ્ન નંબર 16, નિમ્નલિખિતમાંથી કયા મૌર્ય શાસક દ્વારા જૈન ધર્મ અપનાવવામાં આવ્યો હતો? ઓપ્શન એ સંપ્રતિ, ઓપ્શન બી અશોક, ઓપ્શન સી બિંદુસાર અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ચલો, પ્રશ્ન નંબર 16નો જવાબ આવે છે ઓપ્શન એ સંપ્રતિ, કે જે મૌર્ય શાસક હતો અને જૈન ધર્મ અપનાવ્યો હતો. પ્રશ્ન નંબર 17, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જૈન ધર્મ કોના પ્રભાવમાં આવી અંગીકાર કરવામાં આવ્યો? ઓપ્શન એ આચાર્ય નાગાર્જુન સૂરી, ઓપ્શન બી આચાર્ય સૂર્યભદ્ર, ઓપ્શન સી આચાર્ય ભદ્રબાહુ અને ઓપ્શન ડી આચાર્ય શ્રમાશ્રવણ. પ્રશ્ન નંબર 17નો જવાબ આવે છે ઓપ્શન સી આચાર્ય ભદ્રબાહુ, કે જે ચંદ્રગુપ્ત દ્વારા જૈન ધર્મ આચાર્ય ભદ્રબાહુના પ્રભાવમાં આવી અંગીકાર કરવામાં આવ્યો. પ્રશ્ન નંબર 18, જૈન સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ દર્શન, ઓપ્શન બી સંલેખન, ઓપ્શન સી આગમ અને ઓપ્શન ડી નિગમ. ચલો, પ્રશ્ન નંબર 18નો જવાબ આવે છે ઓપ્શન સી આગમ, કે જે જૈન સાહિત્યને આગમના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 19, બાહુબલીની મૂર્તિનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું? ઓપ્શન એ ચંદ્રગુપ્ત, ઓપ્શન બી ચામુંડરાય, ઓપ્શન સી અમોઘ વર્ષ અને ઓપ્શન ડી રાજમલ દ્વિતીય. પ્રશ્ન નંબર 19નો જવાબ આવે છે ઓપ્શન બી ચામુંડરાય. બાહુબલીની મૂર્તિનું નિર્માણ ચામુંડરાય દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 20, કયા ગ્રંથમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળની ઘટનાઓ વિશે જાણકારી મળે છે? ઓપ્શન એ ભગવતી સૂત્ર, ઓપ્શન બી વેદ સૂત્ર, ઓપ્શન સી નિશિત સૂત્ર અને ઓપ્શન ડી ભદ્રબાહુ ચરિત્ર.
પ્રશ્ન નંબર 20નો જવાબ આવે છે ઓપ્શન ડી, ભદ્રબાહુ ચરિત્ર. ભદ્રબાહુ ચરિત્ર ગ્રંથમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળની ઘટનાઓ વિશેની જાણકારી મળે છે. તો અહીંયા પાર્ટ 9ના 20 પ્રશ્નો સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.